સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં મુસલમાન ધર્મનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ પ્રેમભાવ અને ભાઈચારાની ભાવના સાથે મનાવવામાં આવ્યો। રાજ્યભરમાં આજે મુસલમાન ધર્મનો પવિત્ર તહેવાર એટલે રમઝાન ઈદ આજે સવારથી લોકોએ મસ્જિદમાં જઈને નમાઝ પઢી દરેક લોકોએ પ્રેમભાવ અને ભાઈચારાની ભાવના રાખીને રમઝાન ઈદના પર્વને મનાવવામાં આવ્યો હતો। આ પર્વ નિમિત્તે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક મુસલમાન ધર્મના લોકોને રમઝાન ઈદ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ આપી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતે રાજ્યના રાજ્યપાલ દેવદત્ત આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજ્યમાં વસવાટ કરતા તમામ મુસલમાન ધર્મના લોકોને એકતા, અખંડતા અને પ્રેમ ભાવ અને ભાઈચારાની ભાવના સાથે હાર્દિક શુભકામનાઓ આપવામાં આવી હતી। રાજ્યમાં આવેલા અનેક જિલ્લાઓમાં આજે રમઝાન ઈદ પર્વનો પવિત્ર તહેવાર મુસલમાન ધર્મના લોકો દ્વારા મનાવવામાં આવી રહ્યો છે। રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના શહેરો અને ગામડામાં વસવાટ કરી રહેલા મુસ્લિમ ધર્મના લોકો દ્વારા એમના ધર્મના નિયમ મુજબ સવારે ઉઠીને નાહી ધોઈ મસ્જિદમાં નમાઝ પઢી તેઓ રમઝાન ઈદ નિમિત્તે એકબીજાના સંબંધીઓને મળવા માટે ગયા અને દરેક ભાઈચારાને પ્રેમ ભાવ રાખીને સુખીથી જીવન જીવવા અંગે સંદેશો આપવામાં આવ્યો હતો। જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિત અરવલ્લી જિલ્લામાં મોડાસા, બાયડ, ભિલોડા સહિતના અન્ય તાલુકાના ગામડાઓ અને શહેરોમાં આ પર્વને મનાવવામાં આવ્યો હતો। એમાં સાબરકાંઠા જિલ્લામાં ઈડર અને હિંમતનગર શહેરમાં સાથે અરવલ્લી જિલ્લામાં મોડાસામાં પણ આ મુસલમાનની સંખ્યામાં વધારે હોય ત્યાં આજે રમઝાન ઈદ મનાવતા લોકો નજરે પડ્યા હતા। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।